તો પછી તું એક કામ કર ને, જો થઈ શકતું હોય તો પછી તમારા લોકોના રહેવા માટે કોઈ બીજું સારું સ્થાન તમે ગોત્યું હોય તો તમે જુઓ, તમે ત્યાં રહી શકો છો, હું તમને લોકોને રોકીશ નહીં. જ્યાં આમ કીધું ને ત્યાં તો દીકરાની આંખમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. માં, તને ખબર પડી ગઈ? તો માં કહેવા લાગી છે કે અરે બેટા, આ દીકરી સાથે તારા લગ્ન થઈ અને ખાલી 3 કે 4 વર્ષ જ થયા છે, અને હું તો તને છેલ્લા 20-24 વર્ષથી જાણું છું. આ દીકરી સાથે તો હજી 4 વર્ષથી તારા લગ્ન થયા છે. દીકરી તને શું ઓળખવાની? હું તને 24 વર્ષથી જાણું છું બેટા. મારા દીકરાને શું જરૂરત છે, શું જરૂરત નથી, દરેક વસ્તુનો મને ભાન છે. તું તારે ચિંતા નહીં કર. જો કદાચ તમને લોકોને એવું હોય ને કે બીજા ઘરમાં રહેવા જવું છે તો કોઈ વાંધો નહીં, તમે લોકો જઈ શકો છો, ખુશી ખુશી જઈ શકો છો. હું પરવાનગી આપું છું. સંકોચ ના કરશો, ખેદ ના કરશો. જ્યાં આમ કીધું ને, આ છોકરાની જે વહુ હતી ને એ કર્મ પત્ની હતી, ધર્મ પત્ની હતી. એને એમ થયું કે આને જે આ બધી જાગીર છે ને, આ ઘર છે ને, આ ઘર પોતાના નામે કરવું છે, પોતે પચાવી પાડવું છે, દીકરાને આપવું નથી, એટલે માટે આમને લોકોને ઘરમાંથી કાઢવા માંગે છે. ભલે વાંધો નહીં, એ બંને નીકળી ગયા. ત્યારે બીજા ઘરમાં રહે છે. આ બાજુ માં પોતાના જૂના ઘરે રહી અને ખાવા માટે અન્ન નથી ખાતી, રોજ ઝેરના ઘૂંટડા, દુઃખના ઘૂંટડા પીએ છે અને એનાથી પોતાનું પેટ ભરાઈ જાય છે. બહુ દુઃખ થાય છે, બહુ રુદન કરે છે, પણ એની પાસે બીજો કોઈ રસ્તો નથી. પહેલા તો દીકરો અઠવાડિયે મળવા પણ આવતો હતો, હવે તો મહિનો થઈ જાય દીકરો યાદ નથી કરતો પોતાની માને. અને જ્યારે કદાચ રસ્તામાં ભટકાઈ જાય ને ત્યારે દીકરો કહે અરે માં, હું આજે આવવાનો જ હતો, આ કામને કારણે કે મને સમય મળતો નથી. માં ખાલી એક જ વસ્તુ કહે છે કે બેટા, તમને લોકોને સમય આપી શકીએ ને એટલે માટે તો અમે લોકો અમારી આખી દિનચર્યા ગોઠવતા, આખી રાત જાગીને. અને બેટા, અત્યારે તું પોતાનો ધંધો કરે છે ને તારી પાસે માતા માટે સમય નથી. ઠીક છે બેટા, કોઈ વાંધો નહીં, જ્યારે તારી પાસે સમય હોય ને ત્યારે તું આવજે મને મળવા માટે. કોઈ વાંધો નહીં બેટા. સમય વ્યતીત થતો જાય છે. આ બાજુ વહુ છે ને એને તરત જ રાક્ષસી વૃત્તિ ઉત્પન્ન થાય છે અને કહેવા લાગી છે પોતાના સ્વામીને કે મારો બધો દાગીનો ને બધું વેચી કાઢ્યું, બધું વેચી અને આપણે આ ઘરમાં આવ્યા છીએ, નવું ઘર લીધું છે, મને હવે નવો દાગીનો જોઈએ છે. એનો કહેવા લાગ્યો કે હું દાગીનો ક્યાંથી લઈને આવું? મારી એટલી બધી અવસ્થા નથી, મારી એટલી બધી કેપેસિટી નથી કે હું દાગીનો લઈને આવું અને તને અત્યારે નવો ને નવો એટલો જ દાગીનો પાછો પ્રાપ્ત કરાવું. ગમે તે કરો, એક કામ કરો, તમારી માં જે ઘરમાં રહે છે ને એ ઘર વેચી કાઢો. તમે મને બહુ પ્રેમ કરો છો ને તો એ ઘર વેચી કાઢો, તો મારી માં ક્યાં જશે? ઓલી કહેવા લાગી છે કે અરે હવે તો એમનું જીવન, એમનો સમય પરિપૂર્ણ થવા આવ્યો છે. એક કામ કરો, તમારા માતા પિતાના તમે એકના એક સંતાન છો, એમની પાછળ તમારું, એમના સિવાય તમારું કોઈ નથી અને તમારા સિવાય એમનું કોઈ નથી. બાપુજી તો છે જ નહીં. જો તમે મને પ્રેમ કરતા હો ને તો તમારી માનું કાળજું મારા માટે લઈ આવો. જ્યાં આમ કીધું ને ત્યાં તો ફાળ પડ્યો. પણ તેમ છતાંય કામાંધ દીકરો આવે છે પોતાની માતાની પાસે. પોતાની માની પાસે આવે છે, દરવાજો ખખડાવે છે. માં, એ માં, મધ્યરાત્રિનો સમય છે, માં તું જાગે છે? હું તને મળવા આવ્યો છું માં. અને ઓલી માં જે અંદર દુખી થતી હતી, મારો દીકરો સમય નથી આપતો, સમય નથી આપતો એવું વિચારીને મધ્યરાત્રિને જ્યારે દીકરો આવ્યો ને તરત જ ઊભી થઈ ગઈ છે. દોડતી દોડતી દરવાજા સુધી આવવા જાય ત્યાં તો ઉંમર થઈ ગઈ છે, જર્જરી થઈ ગઈ છે. દરવાજા સુધી પહોંચતા પહોંચતા 3-4 વખત પડી ગઈ છે. પગમાં બહુ માર લાગ્યો છે. ઘસડાતી નજીક આવી અને દરવાજો ખોલે છે. ક્યારે આવ બેટા. વિચાર તો કરો, કામાનો દીકરો પોતાની માને ઊભી નથી કરતો. અરે માં, તમે શું થયું? શા માટે ત્યાં આગળ બેઠી છે? ચલ ઊભી થઈ જાઓ, હું તને મળવા આવ્યો છું.
હા હા બેટા તું ચિંતા નહીં કર, તું તારે બેસ, હું આવું છું, હું ઊભી થાઉં છું, હું આવું છું, જા તું બેસ ત્યાં આગળ જઈને અને સેટી ઉપર બેસ, હું આવું છું. બોકલાતી હિંમત ભેગી કરી ધીરે ધીરે દિવાલના ટેકે માં ઊભી થાય. ઊભી થઈને ધીરે માં આવે છે. અહીંયા દીકરો તો સેતી ઉપર બેઠો છે, વિચાર કરે કે માને કઈ રીતના કહું કે હું તારું કાળજું લેવા આવ્યો છું. માં બેઠી છે અને તરત દીકરાને પૂછે છે કે બેટા બહુ મજામાં છે ને? પહેલા દીકરાના સમાચાર નથી પૂછ્યા, પહેલા વહુના સમાચાર પૂછે કે બેટા વહુ મજામાં છે ને? હા માં એકદમ મજામાં છે. તું મજામાં છે? તારી તબિયત સારી છે? બધું કુશળ મંગળ છે? કામ ધંધો કેમ ચાલે છે? માં બધું બરાબર ચાલે છે મારા આશીર્વાદ. બોલ દીકરા શું થયું? તું કઈ તકલીફમાં છે? તને કઈ જોઈએ છે બેટા? અરે ના માં મને કાઈ નથી. અરે બેટા તારું મુખ કહી દે છે કે તને કઈ જોઈએ છે. બોલ ને બેટા શું જોઈએ છે? શા માટે આટલી બધી ચિંતા કરે છે? દીકરો એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર તરત માને કહી દે છે કે માં તારી વહુએ કીધું છે ને એટલે માટે હું તારું કાળજું લેવા માટે આવ્યો છું. અરે બેટા આટલી નાની વાત માટે તું આટલું બધું વિચાર કરે? આટલી નાની વાત માટે વિચાર કરે? જ્યારે બેટા અમારે ભોગવવાનું હતું ને, તારા પિતાજી અને મારે ભોગવવાનું હતું, એ વખતે પણ અમે લોકોએ કોઈ દિવસ તારા સ્વપ્ન પૂરા કરવા માટે વિચાર નથી કર્યો. અમારી જાતને પણ અમે સમય નતો આપ્યો, એટલો સમય તને આપ્યો છે બેટા. તારી દરેક ઈચ્છાઓ પૂરી કરવા માટે અમે લોકો તુચ્છમાં તુચ્છ કાર્ય પણ કરતા હતા. અને બેટા એક આ નાની માંગણી કરવા માટે તું આટલો બધો વિચાર કરે? અરે તું ચિંતા નહીં કર, જા એક કામ કર, તું લાવ્યો છે કઈ પાત્ર લાવ્યો છે મારું હૃદય મારું કાળજું લઈ જવા માટે? એક કામ કર, જા અંદરથી તું પાત્ર લેતો અને કર્તન કરવા માટે તું ચાકુ પણ અંદરથી લેતો આવ. તો તરત જ એ દીકરો કહે છે કે માં તું ચિંતા નહીં કર, પાત્ર અને ચાકુ હું બંને લઈ આવ્યો છું. આ જુઓ આ કળિયુગનો છોકરો. જેમાં પોતાના દીકરાને પોતાનું કાળજું માને છે, ઈ જ કાળજા જેવો દીકરો કટાર બનતા પણ વાર નથી કરતો. વિચાર તો કરો. અરે વાહ બેટા સરસ, સારી તૈયારી સાથે આવ. ચલ કોઈ વાંધો નહીં, વધારે પડતો તું સમય છે ને બગાડીશ નહીં, સમય વ્યર્થ ના કરીશ. રાત્રિનો સમય છે, વહુ દીકરી ઘરે એકલી હશે. રાતના વહુને એકલી ના રખાય કોઈ દિવસ, કારણ કે અત્યારે સમય બહુ ખરાબ છે. ફટાફટ જલ્દી મારું કાળજું કાઢ, તું લઈ અને પ્રસ્થાન કરાવી દી. પણ બેટા મારું કાળજું કાઢતા પહેલા મારી એક ઈચ્છા તો પૂરી કરીશ. દીકરો કહે છે અરે બોલને માં શું ઈચ્છા છે? બેટા કશું જ નહીં, બસ ખાલી એક વખત મારે આલિંગન કરવું છે, મારે તને ગળે મળવું છે બેટા. અરે માં એમાં શું મોટી વાત છે? માં દીકરા બંને એકબીજાને ગળે મળ્યા છે અને તરત જ માની આજ્ઞા થઈ એટલે દીકરો જરાય અચકાતો નથી. હા ભાઈ, તરત જ મારું કાળજું કાઢી અને પાત્રની અંદર રહેલું છે માના મૃતદેહને ત્યાં ને ત્યાં મૂકી દીધું છે. ઉતાવળમાં જલ્દી ઊભો થયો છે, દોડતો ઘરની બહાર નીકળવા જાય ત્યાં તો ઉમરાની ઠેસ વાગી અને દીકરો નીચે પડ્યો છે અને માના કાળજામાંથી અવાજ આવ્યો છે કે બેટા તને વાગ્યું તો નથી ને? તને વાગ્યું તો નથી ને બેટા? વિચાર તો કરો, એ માની લાગણી કોને કહેવાય? એ માનું હૃદય. પથ્થર પૂજા પૃથ્વી તણા ત્યારે દીઠું તમારું ત્યારે દીકરા તને વાગ્યું તો નથી ને? જ્યાં અવાજ આવ્યો ને ત્યાં
દીકરાને થઈ ગયું કે મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો છે. મા બાપની સેવાથી મોટું બીજું કોઈ કર્મ નથી. મા બાપની સેવાથી બીજો કોઈ મોટો ધર્મ નથી અને મા બાપથી મોટો આ દુનિયાની અંદર બીજો કોઈ ભગવાન પણ નથી. બને એટલી વધારે મા બાપની સેવા કરો. સંતાનની સેવા જો સંતાન જો સેવા કરો. સંતાનની જો આપણે સંતાન હોઈએ ત્યારે માતા પિતાની સેવા કરી હોય ને તો આપણો દીકરો આપણી સેવા કરે. હો ભાઈ, બાકી તો આપણો દીકરો પણ આપણને વૃદ્ધાશ્રમમાં મૂકતા અચકાશે નહીં. જો આપણે આપણા માતા પિતાની સેવા નથી કરી ને તો પછી એ દીકરાની પહેલા આપણા જીવનને પણ ધિક્કાર છે. આ બાજુ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન,